તો નર્મદાના કરજણ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ। ઉપરવાસમાં સતત વરસાદને પગલે પાણીની આવક થઈ રહી છે। ડેમનું જળસ્તર જાળવવા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 13,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। નદી કાંઠાના હજરપુરા, ભચરવાડા, તોરણા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે। હાલ સમગ્ર સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે। નર્મદા જિલ્લામાં આવેલા બે મહત્વના ડેમ છે। એક છે નર્મદા ડેમ અને બીજો છે કરજણ ડેમ। નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે, ત્યારે કરજણ ડેમ ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી છે। ત્યારે કરજણ ડેમમાં પાણીની આવક થતા 3 દરવાજા ખોલી અને હાલ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તેને કારણે નદી બે કાંઠે થઈ છે અને 3 દરવાજા એટલા માટે ખોલવામાં આવ્યા છે કે ઉપરવાસમાંથી પાણીની આવક ખૂબ થઈ રહી હતી। ડેડિયાપાડા અને સાગબારામાં વધુ વરસાદ પડવાના કારણે કરજણ ડેમમાં પાણીની આવક થઈ હતી અને તેને કારણે 3 દરવાજા ખોલવા પડ્યા છે। ત્યારે આપણી સાથે અત્યારે નર્મદા કરજણ ડેમના જે ઇજનેર છે તેમની સાથે આપણે વાત કરીશું। મયંકભાઈ, વાત કરીએ તો ઉપરવાસમાં કેવો વરસાદ, પાણી અત્યારે કેવું આવી રહ્યું છે ડેમમાં અને અત્યારે સંચાલન થઈ રહ્યું છે? કરજણ આપણે ઉપરવાસમાં વધારે વરસાદને લીધે કરજણ ડેમમાં 32,000 જેવી પાણીની આવક હતી। એની સામે આપણે 32,000 જેવી જ આવક ચાલુ રાખી હતી। હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને આ ઉપરથી આવક ઘટી રહી છે અને જેને લીધે આપણે હાલ અત્યારે કરજણ ડેમના 3 દરવાજા ખોલી અને 13,000 જેવી જ આવક તેમજ 13,000 જેવી આવક અને સામે 13,000 જેવી જ આવક ચાલુ છે। જો વાત કરીએ તો આજની તારીખમાં કરજણ ડેમનું રૂલ લેવલ શું જાળવવાનું હતું અને અત્યારે શું એનું લેવલ છે? અત્યારે કરજણ ડેમનું રૂલ લેવલ 109.74 જાળવવાનું હતું અને તેની સામે આપણે અત્યારે 109.67 છીએ, એટલે આપણે રૂલ લેવલથી નીચે જ છે અને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે। જો વાત કરીએ તો અત્યારે આપણે 3 દરવાજા ખોલ્યા છે, તો નીચાણવાળા જે વિસ્તારો છે તેમને કઈ બાબતની અને કેવી સૂચનાઓ અત્યારે આપવામાં આવી છે? કરજણ ડેમની હેડવાસમાં આપણે દરેક ગામોને આપણે સાબદા કરી દીધા છે અને તેમજ તેમને નદી કિનારે ન જવા, નદીમાં ન ઉતરવા તેમજ માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે અને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો અત્યારે વરસાદ તો હમણાં બંધ છે, પરંતુ જો વધુ વરસાદ પડે તો આગામી સમયમાં કેવી રીતે સંચાલન કરવામાં આવશે? હાલ તો પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ જો વધારે વરસાદ પડશે તો આપણે રૂલ લેવલની નજીક જતા જેટલો બી ઇનફ્લો આવશે એ પ્રમાણે આઉટફ્લો છોડી અને પરિસ્થિતિ કંટ્રોલમાં કરવામાં આવશે। જી, અત્યારે જે મયંક રાઠોડ સાથે આપણે અત્યારે વાત કરી છે અને મયંકભાઈ કહ્યું છે કે જે કરજણ ડેમમાં વધુ પાણી આવશે તો વધુ દરવાજા ખોલી અને પાણી નદીમાં છોડવામાં આવશે। હાલ તો પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં કોઈ પૂરની પરિસ્થિતિ સર્જાય એવી કોઈ સમસ્યા નથી। વિશાલ પાઠક, TV9, નર્મદા।